બગસરા શહેરમાં અમરેલી લોકસભા ભાજપના ઉમેદવાર ભરતભાઈ સુતરિયાના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન ધારાસભ્ય જેવી કાકડીના વરદ હસ્તે ઉદ્ઘાટન કરાયું હતું. ભાજપના કાર્યકર્તાઓ બોડી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાતમાં 26 લોકસભાની ચૂંટણી આગામી 7 મેના રોજ યોજનાર છે, ત્યારે સુરત બેઠક પર ભારતીય જનતા પાર્ટી દ્વારા હાંસલ કર્યા બાદ બાકી 25 લોકસભા બેઠક પર હાંસલ કરવાના પ્રયાસો કરી રહ્યા છે. ત્યારે અમરેલી લોકસભા ભાજપના ઉમેદવાર ભરત સુતરિયાના ચૂંટણી મધ્યસ્થ કાર્યાલયનું ધારાસભ્ય જેવી કાકડીના વરદસ્તે રિબિન કાપી ખુલ્લું મૂકતા ભાજપના કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે. બગસરા શહેર અને તાલુકા ભાજપના તમામ હોદ્દેદારો સહિત વરિષ્ઠ આગેવાનો, વેપારીઓ, ખેડૂતો સહિત કાર્યકર્તાઓ બોડી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે રોમિલ મણવર, બગસરા. અમરેલી લોકસભાના ઉમેદવાર માનનીય ભરતભાઈ સુતરિયાનું બગસરા તાલુકા અને બગસરા સિટીનું મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન આજે અત્યારે થઈ રહ્યું છે. એમાં ઉપસ્થિત અમારા પાર્ટીના પ્રમુખ પ્રદીપભાઈ ભાકર, માનનીય ધીરુભાઈ કોટડિયા, જિલ્લા પંચાયતના સભ્ય માનનીય ધીરુભાઈ લક્કી, ઉપસ્થિત અમારા માનનીય પ્રભારી છે દીપકભાઈ વઘાસિયા, ભાવનગરથી પધારેલા એમએલએ માનનીય રાજુભાઈ, ઉપસ્થિત બધા બહેનો, જિલ્લાના જે અધિકારીઓ છે, પદાધિકારીઓ, એ બધાની ઉપસ્થિતમાં ગામના તમામ લોકોને સાથે રાખીને, તમામ સમાજને સાથે રાખીને આજે અમે ઓપનિંગ કરીએ છીએ. ત્યારે બીજી કાર્યાલય અમે કાયમી ધોરણે અહીં ખુલ્લી રહે એટલા માટે પ્રદીપભાઈ ભાકર, જે તાલુકા ભાજપના પ્રમુખ છે, એની પણ કાર્યાલયનું આજે અમે ઉદઘાટન કરીએ છીએ. અને બધા લોકોને, પાર્ટીના ગ્રામ્ય હોય કે સિટી હોય, બધા લોકોને કોઈ પણ પ્રકારનું કામકાજ હોય તો આ કાર્યાલય ખુલ્લી રહેશે. આજે ખુલ્લી મૂકી છે. બંને કાર્યાલય, ચૂંટણીલક્ષી કાર્યાલય અને પ્રદીપભાઈ ભાકરની બંને કાર્યાલય આજે ખુલ્લી મૂકી છે.